શાક ને એવું બને છે ને ભાઈ સેવા ભાઈ બધા સેવા કરે છે જય બોલાઈ દે એકતા માતા કી જય ગજબનું પબ્લિક છે મસ્ત મજાના આમ જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ કર્યો સાથે આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા ઓલા થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે ક્યાં જવી તો ભાઈ અમારા ગામ જેવી છે ભાઈ માઢિયા તો ભાઈ અમારો મઠ છે માઢિયા અને ભાઈ ના ગામ દેવી છે ઋષિમાં છે મુંગલાણીમાં તો સરસ મજાનો 3.5 દિવસનો નવરંગનો માંડવો રાખેલો છે તો આજથી શરૂ થઈ ગયો છે આજે અમે દર્શન કરવા જઈએ છે ને ભાઈ ગામના દેવી છે ભાઈ આખા ગામની રક્ષા કરે છે તે તળાવની કિનારે ભાઈ સરસ મજાનું મંદિર છે સરસ મજાના બેઠા છે ભાઈ તો ભાઈ ના 3.5 દિવસનો નવરંગનો માંડવો રાખેલો છે તમે દર્શન કરવા જઈ છે ભાઈ રસ્તામાં ઉભા રહી ગયા છે ના પણ અહીંયા પણ સરસ મજાની અમારે ઘેલો નદી નીકળેલી છે તો ભાઈ પાણી કે મસ્ત મજાનો નજારો છે ભાઈ નદીનો ગજબનો નજારો છે હા અને પવન કેવો ગજબનો આવે છે પવન ગજબનો આવે અને ટાઢો પોળ આવે ને હલવાનું મન ન થાય આપણને આપણે એમ થાય ના બેસી જાય એમ થઈ જાય તો ભાઈ પાણી પીવા ઉભા રહી ગયા હા છોકરાને પાણી પાવતું મેં કે લાવો પાણી પાઈ દઈ મેં પાણી પાઈ દીધું તમે સટિંગ ઉતાય ને હા તો ચાલો તમને નાજનભાઈ નવરંગનો માંડવો દેખાઈને મજા કરવી ને ભાઈ સરસ મજાનું મંદિર છે અમારા માતાજીના દર્શન કરાવશું અમારા મઢના દર્શન કરાવશું ને ભાઈ ઋષિમાના દર્શન કરાવશું ઋષિ મુંગલાણીમાના તો બધા માતાજીના તમને દર્શન કરાવશે તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવજો નાજને તમને બધું દર્શન કરાવશે ભાઈ આપણે માઢિયા ગામમાં આપણો મઠ આવી જશે ભાઈ તો ચાલો મઠની અંદર તમને દર્શન કરાવી અમારા ખોડિયાર માના નીંગળાજ માના નાના બધા તો ભાઈ આ છે ભાઈ અમારો મઠ ના ભાઈ મઠ તો સરસ મજાનો શણગારે છે ને મેડમ ઉભા રહી ગયા છે ચાલો અંદર જઈને તમને દર્શન કરાવશું મઠના તમે દર્શન કરી લીધા છે હવે જાય છે ભાઈ ઋષિમાં નવરંગનો માંડવો રાખેલો છે હાલો ના જાય ને ભાઈ માંડવામાં જમાવટ છે
અત્યારે ભાઈ જો લંચ પડી ગયો છે ભાઈ, આરતીનો સમય થઈ ગયો છે એટલે અંકલ બહાર જઈ આવ્યા છે ને ભાઈ સરસ મજાનું પાણીની સેવા, ચા પાણી બધું છે. તો ભાઈ અત્યારે જો લંચ પડી ગયો છે ને બધું બંધ થઈ ગયું છે ને ઓલા પણ ભાઈ જો પાણીની સેવા છે, પાણીનું કાઉન્ટર મૂકેલું છે ને આંકર ભાઈ ચા પાણીની સેવા આંકર ચાલુ છે. તો ભાઈ અહીંયા ચા પાણીની સેવા છે, જરાક આપણે પણ ચા પાણી લઈ લીધા છે ને, કારણ કે ગમે ના જાય ને ચા પહેલાં હોય, આપણે તો ચા પાણી લઈ લીધા છે. આમાં દેવન છે બેન એ જશે ગાંડા ગાઈડમાં સીતારામ સીતારામ ભાઈ મારી પાછળ છે ભાઈ રસોડું છે એમના સરસ મજાની ભાઈ રસોઈ ચાલુ છે, પ્રસાદીની ભાઈ દાળ ને શાક ને એવું બધું પાછળ બને છે ને પાછળ છે રસોડા વિભાગ છે, એના સરસ મજાની બધા ભાઈઓ સેવા કરે છે. તો ગરમા ગરમ દાળ શાક ને એવું બને છે ને ભાઈ સેવા ભાઈ બધા સેવા કરે છે. તો આ રીતના ભાઈ સેવા ચાલુ છે. સરસ મજાનું ભાઈ રોહિત મને 3.5 દિવસના માંડવામાં સરસ મજાનું આયોજન કરેલું છે આ બધું. હવે પ્રસાદી શરૂ થઈ ગઈ છે, આપણે પ્રસાદી લેવા જઈએ છે ભાઈ, ગરદી ઓછી થઈ ગઈ છે. ભાઈ લાડવાન વાડવા સરસ મજાની પ્રસાદી લેવાય છે, તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. હા મામ પ્રસાદી લેવા બેસી ગયા છે ને સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે. તમારે પ્રસાદી લેવા ગયા, પ્રસાદીમાં છે તો લાડવા ખમણ પછી ગાંઠિયા લાપસી શાક એવું ને શું કહે છે મેડમ? તો અમારા ભાઈ બહેન જો લાડવા ઉપાડવા માંડ્યા. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બને રહ્યો, કારણ કે આપણે ભાઈ પ્રસાદી લઈ લીધી છે ને ભાઈ, પ્રસાદી લઈને ભાઈ મજા આવી. પ્રસાદીમાં પણ સરસ મજાની પ્રસાદી છે ને પાછળ તો બધે હજી પ્રસાદીનું ચાલુ છે ને ભાઈ, સેવા ભાઈ બધા સેવા કરે છે. અહીં પાછળની સાઈડ બધા જેન્ટ્સ લોકો વાસણ ને એવું બધું ઉટકે છે ને ભાઈ સેવા કરે છે. ચાલો તમે આકલાના પડકારા ભાઈ કેવા બધા સેવા ભાઈ સરસ મજાની કરે છે ને. હવે આપણે છે ને તમારા મેડમની જડી જશે, તમારા મેડમને તો ઊભા છે. હા મજા આવી ગઈ. સરસ મજાનું ખાઈ મૂક્યા પાણી પી લીધું, સરકાર ઉભા રહી ગયા છે. પબ્લિક તો કેવું આવે છે, ગુજરાતનું પબ્લિક છે. મજા આવે એવું છે? મજા તો આવે છે. મજા કોણ નો આવે? હે ને તો માંડવામાં માતાજી માનવું હોય ને મજા તો આવે. વાહ ભાઈ વાહ. તો ભાઈ ભાઈ ત્યારે ભાઈ સરસ મજાનું બધા આવી છે, જમે છે, બધા પ્રસાદી લે જ છે. તો તમે જોઈ શકો છો બધા જો પ્રસાદી લેડીઝ હોય કે છે, સરસ મજાની સેવા કરવા માંડ્યા છે. સરસ મજાની સેવા કરે છે જો આ બધા. જય બોલાઈ દે એકતા. તમારા ભાઈઓ જો સેવા કરે સરસ મજાની તારે જો બધા જો કેટલું પબ્લિક છે, ગજબનું પબ્લિક છે. મસ્ત મજાનો આમ માતાજીનો માંડવો એટલે પણ જામી ગયેલો માંડવો છે માતાજીનો. બહુ સરસ મજાની સેવા કરે છે, સરસ મજાના બધા આમ ઘરે ફરે છે. જગ્યા એટલી મોટી છે તો વાત પૂછોમાં એટલી બધી છે જગ્યા એવી બધી. ચાલો ભાઈ હવે ભાઈ જાય છે, કારણ કે વાગી ગયા છે ભાઈ 10 ને ભાઈ કાર્યક્રમ બધા જે શરૂ નથી થયો, કારણ કે ભાઈ હજી પ્રસાદીનું અડધું ચાલુ છે ને અડધું બધું એવું છે. તો હજી ભાઈ પ્રસાદીનું કોક હજી ચાલુ છે ને ભાઈ જે કાર્યક્રમ હજી ચાલુ નથી પણ તમને દેખાડતી. હજી કાર્યક્રમ ચાલુ થવાની ભાઈ હજી વાર છે ને ભાઈ. છોકરા કે ભાઈ ઘેરે જવું છે, રહેવું નથી ને ભાઈ. અહીંથી ભાઈ અમારું ગામ ભાઈ 20-25 કિલોમીટર આગું થાય છે. તો ભાઈ હળવે હળવે જાય ને એવું બધું છે. તો કાલ મેડમ જઈશું ને હવે. હા છોકરા રહેતા નથી જો ને હજી ચાલુ થવાની વાર છે તાઈ કે ઘરે જવું છે એટલે કે ઘરે વયા જાય. બીજું અંધારામાં હુઈ જાય તો પાછા મેં કીધું હા હા કા પછી એકને આગળ બેહારો ને એકને પાછળ બેહારો હુઈ જાય પાછળ ને વયા જાય. તો જો આ બે લઈ દીધું તો જો ફુગાનું નાખી દીધું. હવે ભાઈ
વિડીયાને હેન્ડ આપી દેવી છે ને અમારા તો ચાલો વિડીયાને ભાઈ હેન્ડ આપી દેવી છે ને ભાઈ થઈ ગયું છે બહુ મોડું તો હળવે જાય છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગ સાથે તો બધા મિત્રો જય શ્રી રામ બરાબર